અને કોઈ પણ જાતના નામ વગર એક ચિંગારી મૂકી દેતા હોય છે. સમાજમાં આ બાબતે ચર્ચાનો વિષય બનાવી દેતા હોય છે. ભાઈ જે કાંઈ હોય તે ખુલ્લીને નામજોગ કરવું જોઈએ તો જે તે સમાજ શ્રેષ્ઠ તેને જવાબ આપે, પણ ક્યારેય નામ જાહેર કરતા નથી. માત્ર નામ વગર પોસ્ટ મૂકીને સમાજમાં એક ભય ફેલાવાનું વાતાવરણ ઊભું કરે છે. પાયલબેન ગોટીનું બનાવ છે. તેમાં કોઈ પાટીદાર નેતાઓ, રાજકીય નેતાઓ, કોઈ પાટીદાર સામે આવીને બોલ્યા નથી, કારણ કે એ પક્ષ સાથે સંકળાયેલા છે. અને અત્યારે એ કઈ બોલતા નથી. એના સંદર્ભે જ મારી પોસ્ટ છે અને એ વાસ્તવિક છે. પાયલ ગોટીનું જે રીતે અત્યાચાર કરવામાં પાયલ ગોટી ઉપર જે રીતે રાતે ધરપકડ 12 વાગ્યા કરવામાં આવી, જે રીતે તેમને સરઘસ કાઢવામાં આવ્યું, જે રીતે તેમના પગમાં લાકડીઓ મારવામાં આવી, એક નિર્દોષ સમાજની દીકરીને આટલો અત્યાચાર થવા છતાં તેઓ વિરુદ્ધ એક પણ હરફ નહીં ઉચ્ચારનાર પાટીદાર નેતાઓ વિશે કેવું એ મારી સામાજિક ફરજ છે અને મેં કીધું છે. એમાં મેં કાંઈ ખોટું કર્યું નથી. અને ત્યારે તેમને આગળ આવવું જોઈતું હતું, પણ એ આવી શક્યા નથી અને એક શબ્દ પણ બોલી શક્યા નથી. ત્યારે તેને સમાજ વિશે બોલવાનો કોઈ અધિકાર રહેતો નથી. જે લોકો કોઈ પણ લાભ સ્વાર્થ વગર સમાજની સેવા કરે છે, સમાજને દાન આપે છે, એવા લોકોને તમે જો ઓળખીને ગેંગ કહેતા હો તો એ મારી દ્રષ્ટિએ ખૂબ જ વખાણવા લાયક છે. પરસોત્તમભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં. જી સાહેબ, ફેસબુક ઉપર તમે જયેશ રાદડિયાને રિગાર્ડિંગ તમે પોસ્ટ મૂકી છે. એ અલગ અલગ તમે 4 થી 5 કરતા પણ વધારે પોસ્ટ લખીને મૂકી છે. પોસ્ટ લખવાનું કારણ શું પરસોત્તમભાઈ, જયેશ રાદડિયાના નિવેદન બાદ? જયેશભાઈ રાદડિયા જ્યારે તેમને સ્ટેજ ઉપર મોકો મળે છે ત્યારે સમાજના શ્રેષ્ઠીઓને લલકારવાનું એવો ચૂકતા હોતા નથી. અને આથી સમાજની અંદર ખૂબ જ વિપરીત અસર થાય છે. અને કોઈ પણ જાતના નામ વગર એક ચિંગારી મૂકી દેતા હોય છે. સમાજમાં આ બાબતે ચર્ચાનો વિષય બનાવી દેતા હોય છે. ભાઈ જે કાંઈ હોય તે ખુલ્લીને નામજોગ કરવું જોઈએ તો જે તે સમાજ શ્રેષ્ઠ તેને જવાબ આપે, પણ ક્યારેય નામ જાહેર કરતા નથી. માત્ર નામ વગર પોસ્ટ મૂકીને સમાજમાં એક ભય ફેલાવાનું વાતાવરણ ઊભું કરે છે. એના સંદર્ભે આ પોસ્ટ મૂકી છે. જે કઈ હોય એવો એક ખુલ્લી વાત કરવી જોઈએ અને સમાજ શ્રેષ્ઠીઓ પાસેથી ખુલ્લી રીતે તેમને જવાબો માંગવા જોઈએ. પરસોત્તમભાઈ, મારે એ સમજવું છે, તમે જે અલગ અલગ પોસ્ટ મૂકી હતી એમાં પહેલી પોસ્ટ તમારી હતી કે જેમની રડતી આંખોના આંસુ લૂછ્યા હોય એમને ખબર હોય કે સાચો સમાજ સેવક કોણ. જેની એ લગભગ મારી પોસ્ટ નહીં હોય. રડતી આંખોના આંસુ લૂછ્યા હોય એમને ખબર હોય કે સાચો સમાજ સેવક કોણ. એ મારી પોસ્ટ નથી. એ કઈક સમજતો છે. મારી પોસ્ટ બીજી છે અને તે એકદમ સમજી શકાય તેવી છે બધી પોસ્ટો. મેં 7 પોસ્ટ મૂકી છે અને તેમાં મેં સ્પષ્ટ ઈરાદો વ્યક્ત કરેલો છે કે હું શું કહેવા માંગુ છું. જયારે પક્ષ સામે સમાજની તરફેણમાં બોલવાનું થાય ત્યારે પાટીદાર નેતાઓ ફાટીદાર થઈ જાય છે. આ એક પોસ્ટ મારી છે એટલા માટે કે હું આપને 2 બનાવો કહું તાજેતરના. પાયલબેન ગોટીનું બનાવ છે. તેમાં કોઈ પાટીદાર નેતાઓ, રાજકીય નેતાઓ, કોઈ પાટીદાર સામે આવીને બોલ્યા નથી, કારણ કે એ પક્ષ સાથે સંકળાયેલા છે. અને અત્યારે એ કઈ બોલતા નથી. એના સંદર્ભે જ મારી પોસ્ટ છે અને એ વાસ્તવિક છે. પાયલ ગોટીનું જે રીતે અત્યાચાર કરવામાં પાયલ ગોટી ઉપર જે રીતે રાતે ધરપકડ 12 વાગ્યા કરવામાં આવી,
જે રીતે તેમને સરઘસ કાઢવામાં આવ્યો, જે રીતે તેમના પગમાં લાકડીઓ મારવામાં આવી, એક નિર્દોષ સમાજની દીકરીને આટલો અત્યાચાર થવા છતાં તેઓ વિરુદ્ધ એક પણ હરફ નહીં ઉચ્ચારનાર પાટીદાર નેતાઓ વિશે કેવું એ મારી સામાજિક ફરજ છે અને મેં કીધું છે, એમાં મેં કઈ ખોટું કર્યું નથી. અને ત્યારે તેમને આગળ આવવું જોઈતું હતું, પણ એ આવી શક્યા નથી અને એક શબ્દ પણ બોલી શક્યા નથી. ત્યારે તેને સમાજ વિશે બોલવાનો કોઈ અધિકાર રહેતો નથી. હવે બીજી એક લાઈન છે તમારી કે મોંમાં આંગળા નાખવાનું બંધ કરો, કોઈના ઉપર આંગળી ચિંતા પહેલા તપાસો કે 4 આંગળીઓ આપણી તરફ હોય છે. સાહેબ, અગાઉના સમાચાર જોઈ લેજો કે કેટલા ભ્રષ્ટાચારો થયા છે, અને ભ્રષ્ટાચારના આક્ષેપો કોની ઉપર છે એ અગાઉનો ઇતિહાસ છે. એના અગાઉના બધા પેપર કટિંગ જોઈ લ્યો, અગાઉના ન્યૂઝ મીડિયામાં પણ જોઈ લ્યો. એટલે એ બાબતે મેં તો 4 આંગળા આપના તરફ છે. તમે સમાજ શ્રેષ્ઠીઓ ઉપર તમે એવી કોમેન્ટ કરો કે ટોળકી છે, ગેંગ છે, એ તો મારી દ્રષ્ટિએ ખૂબ ખરાબ કહેવાય. કારણ કે સમાજ શ્રેષ્ઠીઓને ટોળકી ને ગેંગ કેવી એ તો એનાથી નબળી બાબતે કઈ હોઈ શકે નહીં. જે લોકો કોઈ પણ લાભ સ્વાર્થ વગર સમાજની સેવા કરે છે, સમાજને દાન આપે છે, એવા લોકોને તમે જો ટોળકીને ગેંગ કહેતા હો તો એ મારી દ્રષ્ટિએ ખૂબ જ વખોડવા લાયક છે. પરસોત્તમભાઈ, સમાજના 2 દિગ્ગજ નેતાઓ સમજો, તમે સામાજિક આગેવાનો છો, ચલો રાજકીય આપણે પાર્ટીની વાત છોડી દેવી, બંને સામાજિક આગેવાનો છે, સમાજ માટે કામ કરનારાઓ છે. જો બંને આવી રીતે આમને સામને એકબીજાની સામે આંગળીઓ ચીંધશે, વારાફરતી એકબીજાની સામે નિવેદનોબાજી કરે, સામે ખુલીને કોઈ નિવેદન ના કરે, કોઈ અંદર ખાને નિવેદનબાજી કરે, તો આમાં તો નુકસાન તો સમાજના મધ્યમ વર્ગીય નાના લોકોને જ છે ને. એક તરફી નિવેદન થાય છે. તમે સામા પક્ષે કોઈ નિવેદન સમાજ શ્રેષ્ઠીઓને જોયું નહીં હોય, એક પણ મને નિવેદન સમાજ શ્રેષ્ઠીઓને બતાવો. સામે પક્ષે નિવેદન થાય છે, માત્ર ને માત્ર મોઘમ રીતે નિવેદન થાય છે અને લલકાર કરવામાં આવે છે, પડકાર ફેંકવામાં આવે છે. આ સારી બાબત નથી. એક રાજનેતાને સાચી એવા ગુણ સાથે સમાજ સમક્ષ આવવું જોઈએ. આવી બાબતો ઉજાગર કરવી ન જોઈએ. પરસોત્તમભાઈ, તમે જે નિવેદન આપ્યું અત્યારે કે એક તરફી નિવેદન આવે છે, બરોબર, તો આ એક તરફી નિવેદન આપવાનું કારણ શું? એમ રાજકીય હોઈ શકે કે પછી સમાજની અંદર પોતાની નામના વધારવાની વાત હોય, કોઈનું કદ કાપીને આગળ આવવાની વાત હોય, તેના કારણે એવું થઈ શકતું હોય કે વારંવાર જયેશ રાદડિયા એ આ પ્રકારનું નિવેદન આપતા હોય કે હવનમાં હાડકા નાખવાનું બંધ કરો એમ? સાહેબ, રાજકીય અપેક્ષાઓ તો રાજકીય માણસોને હોય, સમાજ શ્રેષ્ઠીઓને ન હોય. રાજકારણમાં અપેક્ષાઓ રાજકારણીઓને હોય, સમાજ શ્રેષ્ઠીઓને ન હોય. ન ભૂલવું જોઈએ. એમને ઉપર જવાનું છે સમાજ થકી. રાજકારણ થકી સમાજ શ્રેષ્ઠીઓને ઉપર આવવાનું હોતું નથી. એટલે સમાજ શ્રેષ્ઠીઓની એવી કોઈ અપેક્ષા ન હોય. આજના પક્ષે પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા માટે સમાજનો ઉપયોગ કરવો એ ગેરવ્યાજબી છે. ઓકે, હવે પરસોત્તમભાઈ, મારે એ પણ સમજવું છે કે જયેશ રાદડિયા લગભગ એ છેલ્લા 2017ની ચૂંટણીથી સતત આ પ્રકારના નિવેદનો આપે છે. એ 17માં આપ્યું, 18, 19ની અંદર આપ્યું, 2020ની અંદર સમૂહ લગ્ન હતા, એમાં પણ એ પ્રકારનું નિવેદન હતું કે હવનમાં હાડકા નાખવાનું બંધ કરો. તો સતત આ પ્રકારના નિવેદન જયેશ રાદડિયા તરફથી આવતા હોય છે, તો સામે પક્ષેથી કેમ નિવેદનબાજી કોઈ નથી કરવામાં આવતી, અથવા તો કોઈ જવાબ કેમ નથી આપવામાં આવતા? ચલો, જવાબ ના આપે, નિવેદનબાજી ના કરે, તો સમાજના શ્રેષ્ઠીઓ અથવા સમાજના આગેવાનો સાથે મળીને આ મામલે સમાધાન પણ કેમ નથી કરાવતા? પણ સામે સમાજ શ્રેષ્ઠીનું નામ તો લેવું જોઈએ ને. એ આગળ એનું નામ લીધું એ આગળ આવે. આમાં કોઈનું નામ લેતા નથી. સમાજમાં જે સેવા કરે છે એ સમાજ શ્રેષ્ઠીઓ ઉપર આક્ષેપો કરે છે. નામ લેવું જોઈએ અને XYZ જે હોય નામ લઈ અને ખુલ્લા આવે, એ ખુલ્લા આવે અને ખુલ્લા એની એ આક્ષેપો કરી તો સામે સમાજ શ્રેષ્ઠીઓ પણ એને જવાબ આપે. બાકી મોઘમ પ્રકારના આક્ષેપથી કોઈ જવાબ આપે નહીં અને એવો જવાબ આપવો પણ ન જોઈએ. કારણ કે મોઘમ પ્રકારના આક્ષેપથી જવાબ આપીને કાલે એમ કે મેં એના વિશે ક્યાં કીધું હતું, તો એ તો મારી દ્રષ્ટિએ પાછું વાળી શકાય એવો. તમે એમ કહો છો કે જયેશભાઈ નામ લીધા વગરના આક્ષેપ કરે છે, બરોબર?
પણ જયારે જયેશ રાદડિયાએ આ આક્ષેપો કર્યા 511 દીકરીઓના સમૂહ લગ્ન હતા, લગભગ 2.5 થી 3 લાખની ચંદ મેદની ત્યાં ઉપસ્થિત હતી, એ તમામ લોકોને તો ખ્યાલ આવી જ ગયો છે ને કે જયેશ રાદડિયા કોને સંબોધીને બોલે છે. તો પછી કેમ નામ નથી લેતા? નામ લેવું જોઈએ ને, એટલી તો હિંમત દાખવવી જોઈએ નામ લેવાની. એને પણ ખુલ્લું આવવું જોઈએ કે કોણ રાજકારણ કરે છે, શું કરે છે, એને પણ ખુલ્લું નામ લઈને વાત કરવી જોઈએ. આટલું નામ લેવામાં વાંધો શું છે? ખાલી એમાં એક બોલીને વમળ ઉભા કરી અને પછી વળી સમય આવે ત્યારે વળી પાછો પથ્થરો ફેંકીને વમળ ઉભા કરે, એ મારી દ્રષ્ટિએ બરાબર ન કહેવાય. અચ્છા પરસોત્તમભાઈ, છેલ્લો સવાલ આપને પૂછવો છે. તમારી જે તમે કીધું કે 7 જેટલી પોસ્ટ મૂકી હતી, એ 7 માંની એક પોસ્ટનો બહુ સારી રીતે મારે સમજવું છે. એક જ લાઈન તમે લખી છે એમાં કે લૂંટારો રોબિન હુડ અને શેઠ ભામાસા વચ્ચેનો ફેર એ સમાજ જાણે છે. દાનના 3 પ્રકાર હોય છે ભાઈ, સાત્વિક, તામસી ને રાજસી. એટલે કોણ રાજસી દાન કરે છે, કોણ તામસી દાન કરે છે અને કોણ સાત્વિક દાન કરે છે, એ સમાજ સારી રીતે જાણે છે. મેં એમ કીધું છે. એટલે કોનું દાન કયા પ્રકારનું છે એ સમાજ જાણે જ છે. એટલે એમાં સમાજને કોઈ જાણવાની જરૂર હોતી નથી. અચ્છા, એટલે લૂંટારો રોબિન હુડ અને શેઠ ભામાસા વચ્ચેનો ફેર એ સમાજ જાણે છે. એની વાત દાનના 3 પ્રકારો હતા એમ? હા, દાનના 3 પ્રકાર છે. એક રોબિન હુડે દાન કરેલું અને એક ભામાસા શેઠે પણ દાન કરેલું. સાત્વિક દાન હોય, રાજસી દાન હોય, તામસી દાન હોય, તમામ પ્રકારના દાન હોય છે. તો કોને કયું દાન કરેલું સમાજ જાણે જ છે, એટલે એ કહેવાની જરૂર નથી. અચ્છા પરસોત્તમભાઈ, શું માનો પ્રકારની સમાજના આગેવાન હોય, રાજકીય આગેવાન હોય, એની આ લડત એ ચાલવી જોઈએ કે પછી સમાજના અન્ય આગેવાનો સાથે મળીને, જે કોઈ પણ હોય, જયેશભાઈની સાથે રૂબરૂ મુલાકાત કરીને કે ભાઈ જયેશભાઈ તમે નામ નથી લીધું પણ તમે આજે નામ બોલી દો કે કોણ હતું, તો એ વાતનો આજે ને આજે નિકાલ આવે છે. આ લડત એક તરફી આવેલે છે. સામે લડત જ નથી. સામેવાળા સમાજ શ્રેષ્ઠીઓ કોઈથી લડત આવી હોય એવો પ્રશ્ન જ નથી. આ એક તરફી લડત આલે છે અને એક તરફી જ કે છે કે ભાઈ તમે આવો મેદાનમાં, આવો, ઓલું કરો. પોતે મેદાનમાં નથી આવતા, પોતે પણ એક મફમ પ્રકારના આક્ષેપો કરીને નીકળી જાય છે. તો મેદાનમાં એમ પણ આવવું જોઈએ અને ચોખ્ખી લડત કરવી જોઈએ. તમે એમ કહો છો કે એક તરફી લડાઈ ચાલે છે? સાંભળો, એક તરફી લડાઈ, બીજા સામે પક્ષે લડાઈ જ નથી. તમે એમ કહો છો કે એક તરફી લડાઈ છે, સામે પક્ષે લડાઈ જ નથી, પણ સામે પક્ષ વાળી વ્યક્તિનું નામ જ જયેશ રાદડિયાએ કોઈ દિવસ નથી લીધું, તો સામે પક્ષે લડાઈ નથી એવું કેવું સાબિત કરી શકાય? પણ સમાજ શ્રેષ્ઠીઓનું એમ એને તો કીધું છે ને કેટલાક સમાજ શ્રેષ્ઠીઓ છે બધા. દાતાઓ ને આ બધા હોય છે, સમાજ શ્રેષ્ઠીઓ જ હોય છે. કોઈ પરસોત્તમભાઈ, અંતિમ સવાલ તરફ મારે જવું છે. સમાજના લોકો એ સમાજના આગેવાનો પાસેથી આશા રાખીને બેઠા હોય છે કે મારો સમાજનો આગેવાન છે, એ અમારા સમાજ માટે ભલું કરશે, અમારા સમાજને આગળ લઈ જવાની વાત કરશે. પણ સ્ટેજ ઉપરથી આ પ્રકારની વાત થાય તો સમાજના લોકો શું વિચારે એ આગેવાન વિશે? એટલે જ સમાજ શ્રેષ્ઠીઓ મૂંગા બેઠા. સમાજ શ્રેષ્ઠીઓને ખબર છે કે કોની પર આક્ષેપ થઈ રહ્યા છે, પણ એને મૌન એટલા જ માટે કરે છે કે સમાજમાં વિપરીત મેસેજ જવો ન જોઈએ, એટલા માટે એ મૂંગા બેઠા છે અને એ કઈ બોલતા નથી. એનો અર્થ એવો નથી કે એ કઈક જવાબ નથી દઈ શકે, એવો એનો અર્થ નથી, પણ એ સમાજના હિતમાં નથી બોલતા કે આ પ્રશ્નો સમાજમાં ન ચર્ચાવો જોઈએ. સમાજ શ્રેષ્ઠીઓ સાથે બેસે અને પૂરું કરે બધા. તો મારે સાંભળો, અત્યારે પરસોત્તમભાઈ એક ચર્ચાઓ ચાલી રહી છે કે જ્યારથી 2014-15 16ની વાત કરીએ આપણે કે પાટીદાર અનામત આંદોલન થયું, એ આંદોલન પાટીદાર સમાજ એક થયો, લેવા કડવાનો ભેદ ઉકેલાયો. તમામ લોકો એક મંચ ઉપર જયારે હોય ત્યારે એક જ વાત કરતા હતા કે આપણે પાટીદાર છીએ, આપણે પટેલ છીએ. હવે આ જયેશ રાદડિયાના નિવેદન બાદથી સતત એવી ચર્ચાઓ ચાલી રહી છે કે લેવા પટેલ સમાજની અંદર જ 2 ફાંટા પડી ચુક્યા છે. નહીં, ફાટા કોઈ નથી. કોઈ એક વ્યક્તિના વિચારો અલગ હોય એટલે સમાજમાં 2 ફાટા છે એવું ન માની શકાય. હું સમાજથી, હું કોઈ વ્યક્તિથી અલગ વિચાર ધરાવતો હોય અને મારે કોઈ વ્યક્તિ સાથે
અંગત રીતે કોઈ પણ બાબતે મતભેદ કે મનભેદ હોય તો સમાજ વચ્ચે બે ફાટા છે કેવી રીતે ગણી શકાય? એ તો એક પ્રકારનું ભ્રામક પ્રચાર છે કે સમાજમાં ફાટા છે. સમાજમાં ફાટા છે જ નહીં. બિલકુલ. આભાર પુરુષોત્તમભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ.